ભારતીય સંસ્કૃતિ અને આસ્થાના પ્રતીક એવા પ્રયાગરાજના મહાકુંભ મેળામાં સમગ્ર ભારત સહિત વિદેશથી ભક્તોનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. ગંગદેવજી વિરક્ત મંડળી દ્વારા મહાકુંભના સેક્ટર 22 છતનાગ વિસ્તારમાં ઝૂસી ઊભી કરાયેલી છાવણીમાં અત્યાર સુધી 50,000થી વધુ ભાવિકોને નિવાસની સુવિધાનો લાભ મળ્યો છે. 144 વર્ષ બાદ યોજાઈ રહેલા પ્રયાગરાજના મહાકુંભમાં ભક્તોનો પ્રવાહ અવિરત જળવાઈ રહ્યો છે. ગંગદેવજી વિરક્ત મંડળી સમગ્ર ભારતભરમાં વિચરતા સંતોનું સેવાનું કાર્ય કરે છે, જેના દ્વારા પ્રયાગરાજ મહાકુંભના સેક્ટર 22 છતના ઝૂસી વિસ્તારમાં ઊભી કરાયેલી સેવા છાવણીમાં મંડળીના મહંત જ્યોતિર્મયાનંદજી મહારાજ, દિનેશગીરી અને સેવાભાવી કચ્છના નલિયાના અને હાલે મુંબઈ સ્થિત લહેરીભાઈ ભાનુશાલી સાથે વિવિધ સેવાભાવી વ્યક્તિઓના સહકારથી કુંભ સ્નાન માટે આવેલા યાત્રિકો માટે નિવાસ, ભોજન સહિતની સેવા કરવામાં આવી રહી છે. માનવ માત્રની સેવાને વરેલા ગંગદેવજી વિરક્ત મંડળી દ્વારા છાવણીમાં સંતોના નિવાસ માટે ખાસ ઝૂંપડીઓ ઊભી કરાઈ છે, જેમાં હાલ 350થી વધુ સંતો નિવાસ કરી રહ્યા છે. ભંડારામાં રોજના 8થી 10,000 લોકોને ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે. સંતોના નિવાસ સ્થાનની લહેરીભાઈ ભાનુશાલી સાથે મુલાકાત અમારા પ્રતિનિધિએ રૂબરૂમાં લીધી હતી. ગણેશાનંદજી નામના સંત 12 વર્ષ પહેલા પોતાની 100-150 એકર જમીન તથા કરોડોનો આર્થિક વ્યવહાર ત્યજી દીક્ષા ગ્રહણ કરી સંત જીવન વ્યતીત કરી રહ્યા છે. શરીરે માત્ર કંતાન વીંટી તેઓ વિરક્ત મંડળી સાથે જોડાઈ ગયા હતા. તો હાલે જૂનાગઢ ખાતે સ્થિર થયેલા ડોક્ટર સંતનો પણ લહેરીભાઈને પરિચય કરાવ્યો હતો. MBBS ડોક્ટરની ડિગ્રી ધરાવતા આ સંતે સરકારી નોકરી છોડી સંન્યાસ લીધો છે. તેઓએ યોગામાં ડોક્ટરની ડિગ્રી પણ લીધી છે. તેમની સાથે આશરે 350થી વધુ સંતો મહંતો સેવા ગંગદેવજી વિરક્ત મંડળીમાં થઈ રહી છે. ભંડારામાં પંજાબના સેવામાં આવેલા 100થી 150 જેટલા સેવાભાવીઓ સતત 24 કલાક સેવા બજાવી રહ્યા છે. પંજાબથી તમામ રસોડાની સુવિધાઓ ટ્રકો મારફતે જાતે લાભ, ભોજન સામગ્રી સાથેની સેવા અદ્ભુત રીતે થઈ રહી છે. ગૌશાળાઓનું સંચાલન કરતી પંજાબની સંસ્થાઓમાં છેલ્લા 6 મહિનાથી દેશી ઘીનું વેચાણ બંધ કરી તે સમગ્ર ઘી પ્રયાગરાજની ભોજન સુવિધાના ગંગદેવજી મહારાજ વિરક્ત મંડળીમાં રસોડામાં વપરાઈ રહ્યું છે. લહેરીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે ગંગદેવજી વિરક્ત મંડળીના બ્રહ્મલીન સંત ભાગવતાનંદજી મહારાજના આદર્શો અને તેમના બતાવેલા સંત સેવા સાથે સમગ્ર માનવજાતની સેવા કરવાના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવા માટે ભગીરથ કાર્યધામ મંડળીના મહંત જ્યોતિર્મયાનંદજી તથા સમગ્ર ટીમ દ્વારા કરાઈ રહ્યું છે. ભારદ્વાજ ઋષિની તપોભૂમિ ઝૂસી છતનાગ વિસ્તારમાં બ્રહ્મલીન સંત શ્રી ભગવતાનંદજી કુંભ દરમિયાન છાવણીમાં સંતોની સેવા કરાતી હતી, જે પરંપરા ચાલુ રખાઈ છે. સ્નાન માટે આવેલા અને મંડળીની સેવાઓથી પ્રભાવિત મહાકાલ સંઘના મૂળ મોથાડાના અને હાલે મુંબઈ ભાવેશભાઈ મંગેએ જણાવ્યું હતું કે કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા કરાયેલી તૈયારીઓ ઉડીને આંખે વળગે તેવી છે. ખાસ કરીને લહેરીભાઈ ભાનુશાલીએ જે સેવા યજ્ઞ આદર્યો છે, જેનો લાભ ગુજરાત કચ્છના ભાવિકોને મળી રહ્યો છે અને તેમની સેવાને બિરદાવીએ તેટલી ઓછી છે. અન્ય ભાવિક ભગવતીબેન દિનેશભાઈ દામા નલિયા હાલે મુંબઈ જેઓ કચ્છના ભાનુશાલી સમાજના સમાજ રત્ન સ્વર્ગસ્થ કરશનદાસભાઈ ચાંદ્રા પરિવાર રામપર અબડાના હાલે ગાંધીધામના પુત્રી છે. તેમણે જણાવ્યું હતું કે મહાકુંભ દરમિયાન મને અને મારા જેવી મહિલા યાત્રીઓને અહીં જે આદર સત્કાર અને સુવિધાઓ મળી છે તે કલ્પનાતીત છે. લહેરીભાઈ તથા અન્ય સેવાભાવીઓની સેવાથી યાત્રિકોને બહુ જ આનંદ થયો છે. 13મી જાન્યુઆરીથી શરૂ થયેલી સેવા અવિરત દિવસ રાત ચાલી રહી છે. ખુદ મંડળીના મહંત જ્યોતિર્મયાનંદજી સતત સેવામાં ઉપસ્થિત રહે છે. લહેરીભાઈ ભાનુશાલી સાથે લાલજીભાઈ પટેલ, નારાયણ બાપા, સુનિલભાઈ નાગપુર, રતન કાકા સહિતના કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ રાઉન્ડ ધ ક્લોક સેવા આપી રહ્યા છે. 500થી વધુ કથા કરનાર મૂળ કચ્છના બળવા આશ્રમના ભારતી દીદીનું અમૂલ્ય માર્ગદર્શન સમગ્ર ટીમને મળી રહ્યું છે, જેઓ સતત ભજન કીર્તનની આહલેખ જગાવી રહ્યા છે. આગામી 29મી જાન્યુઆરી મૌની અમાવસ્યાના શાહી સ્નાન માટે 8 કરોડથી વધુ ભાવિકો શાહી સ્નાનમાં આવવાની સંભાવના છે, જેથી સ્થાનિક પ્રવાસન પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં વાહન વ્યવહારના આવાગમન પર રોક લગાવવામાં આવનાર છે. મેળા માટે પધારનાર ભાવિકોને તેના પહેલા આવવા વિનંતી કરાઈ છે, જેથી તેમને કોઈ તકલીફ ન થાય. સંસ્થા દ્વારા 12 ફેબ્રુઆરી સુધી સેવા આપવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. લહેરીભાઈ સાથે તેમની ટીમ 24 કલાક સેવા બજાવતા કીર્તિભાઈ ભાનુશાલી, પ્રવીણભાઈ, જય ગિરનારી સહિતના સેવા બજાવી રહ્યા છે. હાલની વાત કરું તો છેલ્લા 2 મહિનાથી પ્રયાગરાજમાં સંતોની સેવામાં કાર્યરત. ખાસ એ વાત જણાવું કે આ કુંભ, જેને મહાકુંભ આપણે કહીએ, એમ તો અમારો 5મો કુંભ છે. પૂજ્ય સ્વામીજી ભાગવતાનંદજી અને ગંગદેવજી વિરક્ત મંડળી સાથે આ 5મો કુંભ અમારો છે. આ કુંભમાં અમારી વિશેષતા એ છે કે અમારે ત્યાં બધા વિરક્ત સંન્યાસીઓ ભોજન અને ભજન કરે છે.
500 સંન્યાસીઓની અમે આવાસની વ્યવસ્થા કરી છે અને 500 થી હજારો સંન્યાસીઓ અમારી પાસે નિત્ય ભોજન કરે છે. વિરક્તોની એક આગવી ઓળખાણ એ હોય છે, એની પાસે કોઈ આવાસ નથી હોતો, એ વિચરણ કરી અને ભોજનની ભિક્ષા અમારી પાસેથી માંગે છે. અમે ખરેખર ભાગ્યશાળી છીએ કે આ ધટ ઉપર અમને આ ભગવાને લાયક ગણી અને સેવાનો મોકો આપ્યો છે. ભૌતિકતામાં કહીએ તો આ વિશાળ કુંભ 372 સ્ક્વેર કિલોમીટરમાં આવા છવાયેલો કુંભ, જેમાં 40 જેવા પીપા પુલ અને અન્ય વીજળીની સુવિધાઓ, આ સરકારને ધન્યવાદ કહું છું કે આ સરકારે જે આટલું બધું વિશાળ અને અવિરત, જેને કે આ ભગવાનનું બૃહદ સ્વરૂપ એક નિજાનંદ રૂપે જે દ્રશ્યમાન થાય છે, એ આભારી છું શ્રી મોદીજીની સરકારને અને યોગીજીની સરકારને. અધ્યાત્મ તરફથી હું તમને સાહેબ કહું તો એક એવી વાત છે, આ ભગવાનના મિલનની ભૂમિ છે. ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે ભરતજી જ્યારે અયોધ્યામાંથી નીકળે છે અને અયોધ્યામાંથી એક જ યાચના લઈને નીકળે છે કે મને રામ ક્યારે મળશે, ત્યારે આ ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે કે ભરદ્વાજ ઋષિ બસહુ પ્રયાગ, આ તીર્થરાજ પ્રયાગ છે. એ તીર્થરાજ પ્રયાગમાં ત્યારે ભરદ્વાજ ઋષિને ભરતનું મિલન થાય છે. એ ભરદ્વાજ ઋષિ એમને આશ્રમ છે, ભરત મેં તો સર્વસ્વ પામ્યું, પણ તે જે પ્રભુ મિલનની મનમાં ઝંખના રાખી છે, જે પ્રભુ મિલનની તે આસ રાખી છે, હું તને આશીર્વાદ આપું છું ભરત, અહીંયાથી 84 કોસ દૂર તને ચિત્રકૂટમાં ભગવાનનું મિલન થશે. ભરતજી અને ભગવાન ચિત્રકૂટમાં મળ્યા છે અને આ મિલનની ગાથા, સંગીનતા આ ભૂમિ થઈ છે. હું મારી જાતને એટલો ધન્યવાદ માંગુ છું કે પૂજ્ય સ્વામીજી વારંવાર કહેતા કે લહેરી આ પ્રણાલી ચાલતી રહે અને અનુબદ્ધતા ચાલતી રહેશે, તો હું ગેરંટી આપું છું. બસ આ શબ્દોથી મારી સેવા, મારી પ્રસિદ્ધિ તો થાય, એ પ્રસિદ્ધિથી શું મળે છે? સંપન્નતા છે, સન્મતિ છે, સંતતિ છે ને સન્મતિ છે, પણ એનાથી શું થશે? ભગવાનને કહીએ કે તે સર્વસ્વ આપ્યો, પણ જ્યારે ભગવાન મળશે ત્યારે જ આ એ સેવા અને સાધ્યતા સાર્થક થશે. બસ એટલું કહી મારા શબ્દોને હું ગયા. કચ્છમાંથી રંગલોડાઈ. અચ્છા, એકલા જ છો? 3 જણા છે. અચ્છા, કેટલા દિવસથી અહીંયા? 2 દી. અમને કચ્છી આશ્રમમાં પેપરમાં આવતો ને, ટીવીમાં આમ જે આપણે સહારો મળશે એટલે અહીંયા આવ્યા. જમવા સુવા ઉઠવાની બહુ સગવડ સારી છે. લહેરીભાઈ બહુ મસ્ત પ્રોગ્રામ બનાવ્યો ને, એડા બહુ વ્યવસ્થા સારી है. जेको अच्छे हूँ मारू माताऊं भेणूं मैंने राजी थी वेंदा, अहिड़ो मस्त मैंने बनायेलो हिते. અહીં अचो कुंभ जे महाकुंभ में दर्शन करे वञो अने मणी ठिकाणे यात्रा करे वञो. भगवान हर हर गंगे आज मणे मानताऊं पूरी करे, अहिड़ा मुंहिंजा आशीर्वाद. आके एॾा कोरो सुविधा मिली, मणे सुविधाऊं मस्त आई. पंहिंजा भानुशाली मणे भेगा थई नाच नेड़ो अहिड़ो मस्त रखियो ने कि पाण ॾिसीने बहू मूंखे आनंद थिए थो कि असीं गुजराती ॿिया पटेल मणे आजूबाजू वारा बि बहु चेता कि भानुशाली जहिड़ा रही करे ने असांखे बहु सुविधा सारी मिले. जिमे जो करे जो नाहे जो टोटली मणी रीते मणे बराबर है. ऐं खाली अचो अने महाकुंभ जे मेळे में आंजो टाइम ॾेई अने स्नान करे वञो. हर हर गंगे. આ એક ત્રિવેણી સંગમનો અમને લાભ મળ્યો છે. કહેવાય છે કે જ્યારે અમૃત આપણે મંથન થયું હતું દેવતાઓનું, ત્યારે કહેવાય છે કે અમૃતની જે બૂંદો આ પવિત્ર નદીમાં જોડાઈ હતી, પડી હતી. આજે કહે છે કે 144 વર્ષ પછી આ શાહી સ્નાન કરવાનો મોકો મળ્યો છે. એટલે ખરેખર અમે પોતાને ભાગ્યશાળી સમજીએ છીએ કે આ પ્રયાગરાજમાં અને એ પણ ત્રિવેણી ઘાટ પર, આ સંગમ પર અમને ડૂબકી મારવાનો જે મોકો મળ્યો છે. ગંગા, યમુના અને સરસ્વતી કહેવાય છે કે આ ત્રણેય બહેનોનો આજે જે મિલાપ થાય છે, સંગમ થાય છે, એ સંગમમાં સ્નાન કરવાનો ખરેખર અમને જે મોકો મળ્યો છે, અમે ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટના ખરેખર આભારી છીએ, ભારત સરકારના આભારી છીએ, યોગી સરકારના આભારી છીએ, જેમણે એટલી ઉત્તમ વ્યવસ્થા અહીંયા કરી છે.